નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર એવી વાત કરવી છે કે ગુજરાતના લોકોની ખુમારી કેવી છે અને આજે પણ લડે છે બધા. સરકારના ભલે ગમે તેટલા જુલમ હોય, ગમે તેટલા અત્યાચારો હોય, પોલીસનો ભલે ગેરઉપયોગ કરતા હોય, છતાં પણ લોકો લડે છે અને વિજય પણ મેળવે છે. એ હમણાં જ આપણે જોયું ટાટા કેમિકલ્સ સામે દ્વારકામાં એક જ ખેડૂત લડતા હતા. એને ભલે 2011 થી લડતા હતા, પણ છેલ્લે એમને 15 વર્ષ પછી વિજય મેળવ્યો છે. તો અત્યારે જે લડત ચાલી રહી છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતની સૌથી મોટી લડત છે વીજ કંપનીઓ સામેની, કે જે પોલ નાખી રહી છે, વીજળીના પોલ નાખી રહી છે, કેબલ નાખી રહી છે અને કોરિડોર સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કારણ કે એ જ્યાંથી પણ વીજ લાઈન પસાર થશે એ બધા જ ખેડૂતોને પોતાની જમીનમાં ઉત્પાદન બિલકુલ મળવાનું નથી, જમીન ગુમાવવા બરાબર થઈ જવાની છે. તો એની સામે લડી રહ્યા છે. અને હમણાં જ 2 દિવસ પહેલા જ અદાણીની કચેરી સામે, અમદાવાદની જે અદાણીનું કોર્પોરેટ હાઉસ છે એની સામે જઈને ખેડૂતોએ વિરોધ કર્યો અને પોતાના લગભગ 5000 જેટલા ખેડૂતોએ તો ત્યાં આવેદન પત્રો આપ્યા છે. ને અત્યાર સુધીમાં ઈમેલ સહિતના લગભગ 10,000 જેટલા ખેડૂતોએ અદાણી સામે વાંધો ઉઠાવ્યો છે. 3 નંબરની વીજ લાઈન જે નીકળી રહી છે, અગાઉની બે વીજ લાઈન માટેની સરકારે મંજૂરી આપી હતી, પણ આ 3 નંબરની મંજૂરી સરકાર આપે એ પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અને એ મકરબામાં આવેલી અદાણીની કચેરી સામે શું થયું એ બધી જ વિગતો આપને જણાવવાના છે ખેડૂત સમાજના ગુજરાતના જે પ્રમુખ છે રમેશભાઈ. તો એ આપણે જણાવવાના છે બધી, કે ત્યાં શું થયું હતું, શું નહીં, આ બધી જ વિગતો આપણે આવવાના. રમેશભાઈ, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે, એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. રમેશભાઈ, તો ત્યાં શું થયું હતું અદાણીની ઓફિસમાં, એ થોડી વાત કરશો? કારણ કે શરૂઆતમાં તો ખેડૂતોએ ના પાડતી હતી, અમે તમારી ચા પણ પીવાના નથી, તમારો નાસ્તો પણ કરવાના નથી, અને ત્યાં તમારા સ્વાગત માટે પણ ઘણી બધી તૈયારીઓ કરી હતી. તો શું થયું તેની વાત કરશો? દિલીપભાઈ, જે દિવસે અમારી અગાઉ જે કચ્છના ખેડૂતો જયારે અદાણીની કંપની પર જયારે વાંધા રજૂ કરવા ગયા હતા, ત્યારે અદાણીની ઓફિસમાં એ લોકોને ગુસ્સો બી લીધા હતા ને કોઈ પણ જાતનો વાત સાંભળતા ન હતા. પરંતુ જયારે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અને ખેડૂત સમાજના નેજા હેઠળ આખા ગુજરાતમાંથી જ્યાં ખેડૂતો જયારે અદાણીની ઓફિસે ગયા, તો અદાણી ત્યારે અમારું જયારે સ્વાગત કરતો હોય, જયારે માનવતાની વાતો કરતો હતો, અમને એના સંસ્કારની વાતો કરતો હતો કે ભાઈ અમારા સંસ્કાર છે મહેમાનોનું સ્વાગત કરવું, એને પાણી પાવો, ચા નાસ્તો કરાવો, એવી સંસ્કારની વાતો કરતો હતો. એટલે અમે એમ કે ભાઈ ખેડૂતોને સંસ્કારને આપવાની તમે શીખવા આપવાની જરૂર નથી. પરંતુ ખેડૂતો મક્કમપણે ના પાડી દીધી, ભાઈ અમારે તમારે પાણી બી નથી પીવું, ચા પણ નથી પીવું. આવી બધી ચર્ચા ત્યાં થવા લાગી. અચ્છા, એવી ચર્ચા થઈ. તો જે અદાણીની જે ઓફિસ છે એની સામે ખેડૂતોએ જે દેખાવ કર્યો, એના એક દ્રશ્ય આપણે જોઈ લઈએ. છે ને રેલો બરોબરનો આ વાંઢિયાથી લડાઈ ચાલુ થઈ, ક્યાં સુધી પહોંચી ગઈ? જો અદાણી સાહેબ શું કહેતા હતા, કિસાનો સે ક્યાં હો જાયેગા? તો આ જે વિરોધ બધો થયો ત્યાં, એમાં વહી દેશ पे राज करेगा, वही देश पे राज करेगा, जय जवान जय किसान, जय किसान. અને ઘણું બધું પછી તો થયું ત્યાં. તો પછી શું થયું? તમે કઈ ત્યાં રજૂઆતો કરી ખરી? હા, અમે એના જે ડાયરેક્ટર છે અતુલ કુમાર સિંહ, એને અમે નીચે બોલાવ્યા, અમને વાતો કરી
કે ભાઈ અમારી જે આખા ગુજરાતના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દરેક તાલુકામાંથી એક બબ્બે ખેડૂતો આવ્યા છે ને અમારી જે રજૂઆતો છે અમને વાત કરી કે ભાઈ આ જે ટાવર લાઈન છે એને અમે તમને લેખિતમાં બધી રજૂઆતો કરી. અત્યારે તો અદાણી બધી લોકો હલાવીને બધી જ વાતો કરતા હતા કે અમે તમારી વાત માનીશું, આમ કરીશું તેમ કરીશું. એટલે અમે આખું લગભગ ઘણા મુદ્દાઓ અમે લેખિતમાં દિલીપભાઈ આપ્યા છે અને રજૂઆત કરી છે. અને જો અમારી રજૂઆતને વાત ધ્યાનમાં નહીં આવશે તો અમે સરકારને એમ કહેવાના છે કે ભાઈ જે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ના 164 મુજબ જે એને કામગીરી કરવાની જે લાયસન્સ મેળવવા માટે ગયા છે એ વાત અમારી ન માને તો અમે સરકારને 2 થી 3 દિવસમાં ફરીથી એક લેખિત આપવાના છે કે ભાઈ લોકો લાયસન્સ આપતા પહેલા ખેડૂતોને સાંભળો ને આ લાઈન કોઈ બી હિસાબે નાખવી ન જોઈએ. જો તમારે લાઈન નાખવી હોય તો કોસ્ટલ વિસ્તાર છે ત્યાંથી લઈ જાઓ, કાં તો પછી તમે જમીન સંપાદિત કરીને ખેડૂતોનું બજાર કિંમત 4 ગણી રકમ ચૂકવીને તમે આ લાઈન નાખી શકો છો, એવી અમે રજૂઆતો કરી. બરાબર છે. તો રજૂઆતમાં પછી તો આમ તો કુણ વલણ જોવા મળતું હતું આ વખતે. આની પહેલા તો જે ખેડૂતોને ત્યાંથી દૂધકારીને કાઢીને મૂકવામાં આવ્યા હતા, જ્યાં મોરબીના કેટલાક ખેડૂતો ગયા હતા ત્યારે કાઢી મૂકવામાં આવ્યા હતા. તો આ વખતે થોડું નરમ વલણ પડ્યું એવું દેખાઈ રહ્યું છે. તો તમને લાગે છે કે આ ચૂંટણીના કારણે આટલા બધા નરમ પડી ગયા છે? ચૂંટણી પતી ગયા પછી એ જ તમારી પોલીસ મોકલશે, એ જ તમારી સાથે પકડીને પોલીસ સ્ટેશન લઈ જશે અને બળજબરી પૂર્વક આ થાંભલો નાખી દેશે, એવું કરે એવી શક્યતાઓ ખરી? દિલીપભાઈ એક વસ્તુ છે એવી શક્યતાઓ કે એ જે અગાઉ જે ખેડૂતો ગયા હતા તો ખેડૂતો ઇન્ડિવિજ્યુઅલ 2-3 ખેડૂતોને કે અમુક ગામોના ખેડૂત ગયા હતા. અમે લોકો જે ગયા હતા એક કિસાન સંઘર્ષ સમિતિને નેજાયા હતા અને આખા ગુજરાતના પ્રતિનિધિઓ ગયા હતા. સ્વાભાવિક છે સંગઠિત થઈને લહેરો તો ભલભલા ઝૂકવું પડે, ઝૂકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ. એટલે તે દિવસે અદાણી અમારી વાતો સાંભળવા લાગ્યો ને આ જે પોલીસની સ્વાગતમાં હતી, આ જે અદાણી સ્વાગતમાં હતો, અમને ખબર જ છે કે આજ પોલીસ આજ અદાણી જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં એ કરશે. ચૂંટણી આવી છે એટલે સ્વાભાવિક છે કે એ લોકો તો નરમ વલણ અપનાવશે, પરંતુ ખેડૂતોને નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં જે આપણે જે અત્યારે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે, પંચાયતોની ચૂંટણી છે, એમાં સત્તા પક્ષને ગામમાં ન ઘૂસવા દેવા અને મત ન આપવાની વાતો બી ખેડૂતો કરતા હતા કે ભાઈ જ્યાં સુધી અમારે આ વાતનો નિકાલ લેવા ત્યાં સુધી કોઈ બી સત્તા પક્ષે અમારા ગામમાં આવવું નહીં, એવું ત્યાંના ખેડૂતો બધા ચર્ચા કરતા હતા. બરાબર, ચર્ચા કરતા હતા. તો ત્યાં જે રજૂઆતો કરી હતી એ પણ આપણે જોઈએ કે કયા પ્રકારની રજૂઆતો હતી. બે ફોર્મ ભરે છે ને બને છે. ये थोड़ा सा आप स्वीकार करिए और बाकी हम આ लोग સ્ટેપલર વાળો આ લઈ લો. स्टेपलर करो હા કરેલો છે એ લે. તો 5,000 જેટલા ખેડૂતો 7 पानाનું છે રાઈટ. ये हम लोग आपको सबमिट करें. इसके साथ मेरे ख्याल से अभी 3-4 हजार और होंगे. वो आपको हाँ એટલે એકમાં રિસીવ લઈ લઈશું બધામાં. હા બધી અમને હાથે હેન્ડ ટુ હેન્ડ हाँ रेडी करके हम लोग लाए हैं. ठीक है. हम आपसे विनती करते हैं कि आप हमारे ऑब्जेक्शंस ले लीजिए. ठीक है. और ऑब्जेक्शंस के ऊपर जो भी मतलब बाय रूल जो प्रोसीजर करनी है, और इलेक्ट्रिसिटी एक्ट 2003 के जो प्रावधान है, टेलीग्राफ एक्ट के 16(1)(2)(3) के जो प्रावधान है, उसके लिए क्योंकि गवर्नमेंट में आपको अभी जाना है, वहाँ से परमिशन लेनी है, तो ये एक फर्स्ट हमारी जो क्या बोलते हैं कि हमारी फर्ज थी कि आपसे इस बात से हम लोग वाकिफ कराए कि ये जो लाइन आप लेके जा रहे हैं उसमें हमारे ऑब्जेक्शंस है. हमारे 2-3 ऑब्जेक्शंस है. एक तो जो आपने रूट सिलेक्ट किया है, इसमें तो आपने टेंटेटिवली ये रखा है कि हम लोगों ने अभी तक कोई वहाँ कोऑर्डिनेट्स वगैरह लिए नहीं है. गांव के मतलब आइदर साइड से या बीच में से जा सकता है. हमको तो पहले ये चाहिए कि वो कोऑर्डिनेट्स वाले जो है वो क्योंकि आपने लिखा था कि आप वहाँ से आप ये जो मैप है वो ऑब्जर्व कर सकते हैं, आप ले भी सकते हैं. तो एक विनती हमारी ये है कि अगर आपके पास कोई भी मैप है तो वो एक कॉपी हमें दी जाए. चाहे वो मतलब रीडेबल होनी चाहिए. जो हमें मिली है वो रीडेबल है नहीं, तो वो दी जाए. और दूसरी रिक्वेस्ट ये है कि ये जो नोटिफिकेशन आपने दिया है उसको कैंसिल किया जाए. और क्योंकि पंजाब हरियाणा हाई कोर्ट का अभी एक जजमेंट है, वो भी हम लेटर ऑन गवर्नमेंट को वो आपको भी दे रहे हैं. एक आध आपने खाली हाँ ये ऑब्जेक्शन है. બે ફોર્મ ભરે છે ને બને છે. ये थोड़ा सा करें. इसके साथ मेरे ख्याल से अभी 3-4
બધામાં હા બધી અમને હાથે હેન્ડ ટુ હેન્ડ હાથે જ આપો તો આપણે એક ફોર્માલિટી इसलिए हमको आपका पानी भी पीना नहीं है, वो बात स्पष्ट ही समझ लो। તો આ ખેડૂત તો આગેવાન સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમારું પાણી પણ અમારે નથી પીવું, અમારી વાત સાંભળો. हेमंतभाई वेगा हमारा यहाँ स्टाफ मांस मटन खाए मीठी में मिला दी है रूट में मेरे अरे यार देश में कई जो पोते अच्छे हुए रतन टाटा जी को सेल्यूट करते हैं, गौरव है हमारे देश के जैसे कॉर्पोरेट जगत के, कम से कम इज्जत तो होनी चाहिए ना। किसानों के साथ कैसे बात करनी है, क्या करना है। ये किसान तो अपराधी है। ये नंबर पे कौन बैठा है मेरे को उसका मुंह दिखाओ। घर में पियो, मांस मछली मटन मुर्गा खाना है तो किसानों का खेत इसलिए नहीं रखा है। ऐसा आपका आज तक कौन नहीं बोला? इतनी कॉमन सेंस होनी चाहिए। पानी तो है ना। આ ખેડૂતોને પણ આપણે જોયા કે એ ચા પીવા પણ ઇનકાર કરે છે અને તમે પણ કહ્યું કે ચા પણ પીવા તૈયાર નતા. તો હવે આ બધા ખેડૂતોએ રજૂઆતો તો કરી, તો હવે સાંભળશે ખરા? અદાણી સાંભળશે તમારી વાત કે નહીં સાંભળે? ચોક્કસપણે દિલીપભાઈ, અમારી આ લડત છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી છે. અત્યાર સુધી આપણે કાયદાનો અભ્યાસ કરતા અમે અત્યારે આ જે વાંધાઓ આપ્યા છે ને એ શરૂઆતથી જ અમે લડત પાયાથી લડત ઉપાડી છે. આવનારા દિવસો મેં તમને અગાઉ કહી એમ જો અમારી વાત સાંભળવા ન આવશે એટલે અમે સરકારને પાછી લેખિતમાં આપીએ છીએ અમે કે ભાઈ આ 164 એટલે જે ટેલિગ્રાફ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ જે કામ કરે છે, ખરેખર દિલીપભાઈ પહેલા તો ટેલિગ્રાફ એક્ટ કાયદો 1885 રદ થયેલો છે. ખોટા કાયદાનો ઉપયોગ કરીને આ લોકો કામગીરી કરે છે. એટલે અમે સરકારને ફરીથી લખાણ આપીએ છીએ બધા ખેડૂતોને સહી કરીને કે ભાઈ આ લોકોને કોઈ પણ જાતનું પરવાનગી આપતા પહેલા અમને પહેલા સાંભળો, પછી પરવાનગી આપજો. કેમ કે કાયદામાં ખોટો ઉપયોગ કરે છે, ખોટા પોલીસનો ઉપયોગ કરે છે. બીજી વાત કહું દિલીપભાઈ, અમારે જે સાઉથ ગુજરાતમાં જે અત્યાર સુધી જે લાઈનો 2 લાઈન પસાર થઈ છે, 2 વખત ગેઝેટ થઈ છે, ત્યારે ખોટા કાયદાનો ઉપયોગ કરી કલેક્ટરશ્રીને ખોટા હુકમો કરી ને કામગીરી કરી છે. એટલે અમે આ શરૂઆતમાં ફરીથી અમે જો અમારી વાત નહીં સાંભળે તો હાઈકોર્ટમાં બી અમે જઈને અમારી વાતો સરકાર પાસે રજૂ કરાવીશું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. બરાબર છે. ન સાંભળે તો સરકાર પાસે પણ રજૂઆતો કરીશું. તો હવે સરકાર સમક્ષ જે સરકાર જે નોટિફિકેશન ઇસ્યુ કરવાની છે અને મંજૂરી જે આપવાની છે લાઈનની, તો એની સામે વાંધા ઉઠાવવાના છો તમે? હા દિલીપભાઈ, ખરેખર તો અમે એ લોકોને ત્યારે બી અમે જયારે વાંધો આવે ત્યાં બી વાત કરી છે કે તમે જે કે જાહેરનામું બહાર પાડો છો, પંજાબ હાઈકોર્ટે એ લોકોને ત્યારે કહ્યું છે કે તમે કોઈ પણ જાહેરનામું બહાર પાડો, કોઈ બી તાલુકાનો ગામના બ્લોક નંબર વાઇઝ પાડો તો તમને ખબર પડે. આ લોકો કોઈ પણ જાતનો રૂટ મેપ કલેક્ટરને બી નથી આપતા, ખેડૂતો બી નથી આપતા. તમે આ નોટિસમાં એવું લખે છે કે તમારે આ રૂટ મેપ ત્યાં અદાણી કંપનીની ત્યાં જે ઓફિસ છે ત્યાં બકારવામાં મળી રહેશે, પણ ત્યાં બી અમને કોઈ પણ જાતની અમારું રૂટ મેપ આપવામાં ન આવ્યો. ખાલી જાહેરાતો જ કરે છે, આવી કોઈ માહિતી એ લોકો આપતા નથી. એટલે ખેડૂતોને ગેરમાર્ગે દોડીને, સરકારને ગેરમાર્ગે દોડીને આ ખોટા કાયદાનો ઉપયોગ કરીને અદાણી ખોટી રીતે લાઈન લઈ જાય છે. એટલે અમે ચોક્કસપણે કાયદાકીય રીતે એને ફરીથી જવાબ માંગીશું, અમે પાછા લેખિત આપીશું ને એને અમારા કાયદેસર રીતે કામગીરી કરવું પડશે. નહીં તો એ લોકોને અમે આ કામગીરી કરવા દઈશું નહીં. બરાબર, કામગીરી કરવા દેશું નહીં. હા, તો હવે અદાણીએ તો કરવું જ પડશે, કોઈ છૂટકો નથી. જો કે સરકાર તો અદાણીની છે, સરકાર તો અદાણીની છે અને ઉપરથી જે આદેશો આવે છે એ પોલીસ ને કલેક્ટર ને રાજ્ય સરકાર પણ, કારણ કે બધા આદેશો તો દિલ્હીથી આવી રહ્યા છે અહીંયા લાઈનો રાખવા માટે. દિલીપભાઈ તમે માનશો દિલીપભાઈ તમે માનશો નહીં, અત્યારે અમારા સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ખેડૂતોને કોઈ પણ જાતની નોટિસ નહીં આપી હતી. અમે કલેક્ટર શ્રી સાહેબને વાત કરી કે સાહેબ હજુ એ લોકોએ તમારી 16 એકની નોટિસની બજાવણી ખેડૂતોને થઈ નથી, છતાં પોલીસ બંદોબસ્ત લઈને ખોટી રીતે કામગીરી કરે છે. કલેક્ટર સાહેબની રૂબરૂમાં કલેક્ટર સાહેબે તમે વિચાર કરો, કોઈ પણ જાતની નોટિસ ખેડૂતને આપ્યા વગર કલેક્ટર 16 એકના હુકમ કરી દે. બોલો તમે
એટલે અદાણીનો કેટલો પાવર છે, અદાણી કેટલું એ કરે છે કે વગર કલેક્ટરને અરજી આપ્યા વગર કલેક્ટર ઓર્ડર કરી દીધા. એટલે આટલું ખોટું કામગીરી ચાલી રહી છે. તમે ગુજરાતના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે પોલીસ બંદોબસ્ત કલેક્ટરના ઓર્ડર વિના બી આ કામગીરી કરે છે. સરકારને પોલીસને શા માટે ઉતાવળ છે આ લાઈન નાખવાની અમને ખબર નથી પડતી. ખેડૂતોને વળતર પૂરું ચૂકવવા નથી આવતું. બજાર કિંમત જે વાત કરો, અમારે અહીંયા 2 ગામ સાથે જ છે. દરેક કામરાજ તાલુકામાં દરેક ગામમાં બાજુના ગામમાં 1000 ની જંત્રી આપી, બાજુના ગામમાં 281 રૂપિયા જંત્રી આપી. એટલે આ જે ડિફરન્સ છે, એટલે અમે સરકારને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે તમે જે કંઈક તમે વળતર આપો એક સમાન વળતર આપો. બુલેટ ટ્રેનમાં એક્સપ્રેસ વેમાં જે આપ્યું છે માર્કેટ જંત્રી નહીં, માર્કેટ વેલ્યુના 4 ગણા ખેડૂતો ચૂકો, કાંતો પછી તમે જમીન સંપાદિત કરીને અને કોરિડોર સંપાદિત કરીને અમને વળતર ચૂકો. પરંતુ આ લોકોએ તમે માનો નહીં 32% જમીન ગુજરાતની આ ટાવર લાઈનમાં દિલીપભાઈ જવાની છે. એટલે ખેડૂતો બરબાદ થઈ જશે. કેટલા ટકા કઈ તમે કેટલા ટકા કુલ બધી જ લાઈનો જવાની છે? અત્યારે આખા એમાંથી 3 થી 4 લાઈન ગઈ છે. આવનારા દિવસોમાં બીજી 15 લાઈનો દિલીપભાઈ હજુ 29 ગીગાવોટ નું આ અદાણીનું છે. બીજું 55 ગીગાવોટ નું અંબાણીનું પાછું જનરેટ થશે. એટલે તમે વિચાર કરો કે આ ખાલી 29 ગીગાવોટમાં જો આટલી જગ્યા જશે તો આવનારા દિવસોમાં જગ્યા કેટલી જશે. બીજી વાત કરું, ગુજરાતમાં બીજી સરપ્લસ છે. રમેશભાઈ, આ તમે બહુ મોટો આંકડો કર્યો, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જો ખેડૂતોને અસર થતી હોય, કેટલા ખેડૂતો અને કેટલા ટકા જમીન આમાં જવાની છે? હવે તમને દિલીપભાઈ અત્યારે જે 12/2/2026 ના રોજ જે જાહેરનામું બહાર પડ્યું છે ને, એમાં 8 જિલ્લા, 24 તાલુકા અને 497 ગામડામાંથી જાય છે. તમે વિચાર કરો, 497 ગામડા એટલે 500 ગામડાઓ છે. એક જે કોરિડોર છે ને 220 ફૂટ જગ્યા પહોળાઈમાં જશે. હવે તમે ખાવડાથી લઈને તમે અહીંયા સુધી સુરત સુધી કિલોમીટર માપી લો, એટલે 32% જગ્યા ખેડૂતોની ઓલ ઓવર આ બધી લાઈનોમાં જશે. ખેડૂતોની જગ્યા 32% એમાં જશે. જયારે ટાઉન પ્લાનિંગ એક્ટ આવશે ત્યારે 50% સરકાર કાપશે, બરોબર છે. હાઈવે જશે તેમાં કાપશે. એટલે ખેડૂતો બરબાદ થઈ જવાના, પાયમાલ થઈ જવાના છે. અમે સરકારને એક રજૂઆત કરી છે કે તમારે વીજળી આપવી છે તો દરિયાઈ પટ્ટી, આપણે ગુજરાતનો બહુ મોટો દરિયાઈ પટ્ટી, જ્યાં ખાવડાથી તમે લઈને નવસારી સુધીની દરિયાઈ પટ્ટી છે. જો આ દરિયાઈ પટ્ટીનો ઉપયોગ કરે ને તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી જશે. એટલે આવનારા દિવસોમાં અનાજને મોટો પ્રોબ્લેમ હોય, અન્નસુરક્ષાના પ્રોબ્લેમ ઉભો થશે. ખરેખર જે સામાજિક અસરો થવાની છે ને, એટલે મોટો પ્રોબ્લેમ શું છે કે આ પ્રોજેક્ટને લિનિયર પ્રોજેક્ટ કરીને એને જે સરકારના જે નિયમો છે એમાં બધાની મુક્તિ આપી દેવા પછી એને કે ભાઈ સામાજિક અસર નથી જોવાનો, અન્નસુરક્ષા ને શું છે એ બધી જ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. સરકારે ગંભીરપણે ચિંતા કરીને આવનારા દિવસોમાં અનાજનો બહુ મોટો પ્રશ્ન ઉભો થશે ગુજરાતમાં અને દેશમાં. એટલે સરકારે જગ્યા બચાવવી જરૂર છે, ખેડૂતને બચાવવા જરૂરી છે. તમારી પાસે દરિયાઈ પટ્ટી બહુ મોટી છે, ત્યાંથી લાઈન નાખી શકાય છે, પણ ખબર નહીં કેમ સરકાર આ વાત ધ્યાન પર નથી લેતી, અમને ખબર નથી પડતી. બીજી વાત, અત્યારે જે સબસ્ટેશનો બને છે એમાં મોટી લગભગ 200 વીઘા જગ્યાઓ સબસ્ટેશન માટે જાય છે. એટલે સરકારે આપના માધ્યમથી તમે જણાવીએ, સરકારને આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ જે લાઈન નાખો તો દરિયાઈ પટ્ટીમાં લઈ જાઓ. એક સબસ્ટેશન બનાવવા 200 વીઘા જમીનનો આ લાઈનોમાં ઉપયોગ થવાનો છે. હા, અમારા જે ઉલ્પા તાલુકામાં, સુરત જિલ્લાના ઉલ્પા તાલુકામાં સબસ્ટેશન નાખવા માટે 200 વીઘા જગ્યા એક્વાયર કરી છે દિલીપભાઈ. હવે આ સબસ્ટેશન બનવાથી આવા કેટલા સબસ્ટેશન હશે બતાવી? ઘણી જગ્યા બનશે. અમુક કિલોમીટર દીઠ આ લોકો જગ્યા આવી સબસ્ટેશન બનાવવા કે પાવર ગેટના પાવર કરવો હોય ને તો વચ્ચે એ લોકો સબસ્ટેશન બનાવવા તો જ પાવર સપ્લાય થઈ શકે. તો બહુ ખાસી મોટી જમીન જતી રહેશે. તો તમે ઘણી બધી વિગતો રજૂ કરી અને તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. અને તમે લડી રહ્યા છો અને હવે સરકાર સમક્ષ પણ તમે કહ્યું કે રજૂઆત કરવાના છીએ કે ભાઈ આ લાઈનને મંજૂરી આપવામાં ન આવે, કારણ કે અમે વાંધાઓ રજૂ કર્યા છે. તો બધા થઈને કુલ કેટલા ખેડૂતોએ ત્યાં વાંધા રજૂ કર્યા છે, ઈમેલ કેટલા કરેલા છે અને બધા થઈને કેટલા રજૂ કરવાના છે? દિલીપભાઈ, લગભગ લોકો ઈમેલ બી ઘણા કર્યા છે. લગભગ 5000 વાંધાઓ તો અમે લેખિતમાં તૈયાર કરીને બધા ખેડૂતોએ ત્યાં લઈને આવ્યા હતા. ને ઈમેલ ની હજુ 2 દિવસમાં, ગઈકાલે આજના દિવસમાં ઘણા ઈમેલ થયા હશે. એટલે બધા તાલુકા
ફર્સ્ટ ટાઈમ વાંધા અરજી અત્યાર સુધીમાં કલમ 164 મુજબ એ લોકો પરવાનગી લેવા માટે સરકાર પાસે જવાના છે ને, ત્યારે કોઈ વાંધા આપવાની ફર્સ્ટ ટાઈમ વાંધાઓ રજૂ કરવામાં આવે છે. અમને આશા છે અને અમને સરકાર પર વિશ્વાસ છે કે સરકાર અમારી વાતો ધ્યાને લેશે અને આ લાયસન્સ ન આપે એવી અમારી એક માંગણી છે. બરાબર. તો આ જે વાંધાઓ રજૂ થયા એમાં 500 ગામના ખેડૂતો આવી જાય છે એમાં? હા, જનરલી બધા જ આવી કે દિલીપભાઈ ઘણા લોકોએ ઈમેલ થી લોકો વાંધા રજૂ કર્યા છે. અચ્છા, ઓકે. એટલે બધા જ ગામડાઓ જેટલા 497 ગામડાઓ છે બધા જ ગામડાના વાંધાઓ ત્યાં રજૂ થઈ ગયા છે એટલે લોકોએ બેલ બી ઘણા કરી દીધા છે. અચ્છા, ઓકે, બરાબર. તો રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, ઘણી બધી વિગતો આપી આપે. તો આ રમેશભાઈ કે જે ગુજરાત ખેડૂત સમાજ છે એના ગુજરાતના પ્રમુખ છે, ખેડૂત સમાજના ગુજરાતના પ્રમુખ છે અને દક્ષિણ ગુજરાતમાં એવો લડત આપી રહ્યા છે અને એને ઘણી બધી વાતો રજૂ કરી અને એ વાતોમાં પણ મહત્વની બાબતો પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં વિરોધ થઈ રહ્યો છે અને ત્યાં અદાણી સમાજ रेडी करके हम लोग लाए हैं। ठीक है, हम आपसे विनती करते हैं कि आप हमारे ऑब्जेक्शंस ले लीजिए। ठीक है, और ऑब्जेक्शंस के ऊपर जो भी मतलब बाय रोड जो प्रोसीजर करनी है, इलेक्ट्रिसिटी एक्ट 2003 के जो प्रावधान है, टेलीग्राफ एक्ट के 16(1)(2)(3) के जो प्रावधान है, उसके लिए क्योंकि गवर्नमेंट में आपको अभी जाना है, वहाँ से परमिशन लेनी है, तो ये एक फर्स्ट हमारी जो क्या बोलते हैं कि हमारी फर्ज थी कि आपसे इस बात से हम लोग वाकिफ कराए कि ये जो लाइन आप लेके जा रहे हैं उसमें हमारे ऑब्जेक्शंस है। हमारे 2-3 ऑब्जेक्शंस है। एक तो जो आपने रूट सिलेक्ट किया है इसमें तो आपने टेंटेटिवली ये रखा है कि हम लोगों ने अभी तक कोई वहाँ कोऑर्डिनेट्स वगैरह लिए नहीं है। गांव के मतलब आइदर साइड से या बीच में से जा सकता है। हमको तो पहले ये चाहिए कि वो कोऑर्डिनेट्स वाले जो है वो क्योंकि आपने लिखा था कि आप वहाँ से आप ये जो मैप है वो ऑब्जर्व कर सकते हैं, आप ले भी सकते हैं। तो एक विनती हमारी ये है कि अगर आपके पास कोई भी मैप है तो वो एक कॉपी हमें दी जाए, चाहे वो मतलब रीडेबल होनी चाहिए। जो हमें मिली है वो रीडेबल है नहीं, तो वो दी जाए। और दूसरी रिक्वेस्ट ये है कि ये जो नोटिफिकेशन आपने दिया है उसको कैंसल किया जाए। और क्यों તો આ ખેડૂતોએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે જે નોટિફિકેશન જે ઇસ્યુ કરવામાં આવ્યું છે સરકાર તરફથી એ રદ કરવામાં આવે, ચોખ્ખી માંગણી કરી છે. એટલે કે અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે દિવસે દિવસે, ખેડૂતો જાગૃત થયા છે. 2 લાઈનમાં તો મનમાની ચલાવી છે અદાણીએ, કચ્છથી લઈને અલગ અલગ જગ્યાએ, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં તો 1.5 લાખ વૃક્ષો ખેડૂતોના કાપી કાઢવામાં આવ્યા છે. 1.5 લાખ વૃક્ષો. તો આ એક બહુ મહત્વની મૂવમેન્ટ હતી ખેડૂતોની. અદાણીની ઓફિસ સામે જઈને રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને એને વાંધાઓ રજૂ કર્યા છે. ત્યાં લગભગ 5,000 જેવા તો સ્થળ ઉપર આપી દીધા, મેલ આ તે બધું થઈને જે ખેડૂત આગેવાનો, અલગ અલગ ખેડૂત આગેવાનો છે એ કહે છે કે 10,000 વાંધાઓ તમે રજૂ કરી દીધા છે 500 ગામના ખેડૂતોએ. કારણ કે આ જે લાઈન પસાર 3 નંબરની જે લાઈન પસાર થવાની છે એ 500 ગામમાંથી થવાની છે. ક્યાં ક્યાંથી થવાની છે આપણે અગાઉ એક કાર્યક્રમ કરેલો, એમાં બધી વિગતો રજૂ કરી હતી. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને જ્યાં અન્યાય થતો હશે ત્યાં આપણે એની રજૂઆતો પણ કરતા રહીશું, એમની વાત પણ રજૂ કરતા રહીશું. અને જે અન્યાયકર્તાઓ છે, સરકાર હોય, આ મોટા કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ પણ હોય, તો એનો કાન પણ આપણે આમંત્રતા રહીશું. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.